ઓકે ભાઈ, ખાસ આજે 40+ ક્લબની અંદર હંમેશા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે અને એના અનુસંધાનમાં એક પ્રાણાયામ જે આપણે સામાન્ય રીતે તમારા શ્વાસોશ્વાસ ગણેલા છે ઈશ્વરે ભાઈ, કે દિવસે પતંગ કપાઈ જશે ખબર નહીં પડે, આવા શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ અને એવો એક ખાસ હરીફાઈ રાખવામાં આવી છે. ભાઈ શ્રી વિનુભાઈ, શું છે આજનું કામકાજ, વાત કરો. યસ આ દર અમાસે દરેક વખતે સારામાં સારી આ કોમ્પિટિશન હેલ્થની છે. આપણે સવારે બધા એક્સરસાઇઝ તો કરીએ જ છીએ, પણ આના માટે જઈને બધાને પ્રોત્સાહિત કરીએ છીએ. ભરતભાઈને એક વિચાર આવ્યો કે આપણે કંઈક નવીન કરીએ તો, ને ઓમના નાદનો આપણે એક રણકાર કર્યો છે. એક પવિત્ર જગ્યાની સામે ઊભા છે, આપણે રોજ કસરત કરીએ છીએ અને દર અમાસે દરેક વખતે કોમ્પિટિશનમાં ઇનામ 1, 2, 3 રાખે છે ને એના દાતાઓ પણ ઘણા છે ભાઈ. દાતાઓમાં અમારે વૈભવ એમ એ ગયા પણ પૈસા દેતા ગયા હતા. આવતી વખતે ઉરેશભાઈ છે, બાપુ છે, આ નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ ધ્રુણા છે, આ આમાં લાઈન લાગી છે અને દરેકને વખતે સારા મજાના ઇનામો અમે લઈ આવીએ છીએ કે જે રૂટિનમાં કામ આવે. વિનુભાઈ, એક વાત પૂછી લઉં. યસ સર. આમાં કઈ રીતે ઇનામનું તમે ધોરણ નક્કી કર્યું છે? આમાં આપણે ઓમનો જ્યારે નાદ કરીએ ને ત્યારે પેટની અંદર શ્વાસની અંદર ખૂબ જ હવા લઈ અને ધીરેથી ઓમ જેટલી સેકન્ડ લંબાવીએ, વાહ વાહ વાહ, વેરી કરેક્ટ. સેકન્ડમાં જેનો નંબર 1st, 2nd, 3rd આવે એને આપણે પ્રોત્સાહિત. વેરી કરેક્ટ, બહુ સુંદર વાત છે ભાઈ, બહુ સુંદર. તાળીઓના ગડગડાટથી વધાવીએ ભાઈ 40+નો આવો સુંદર મજાનો કાર્યક્રમ. યસ, તો આજનું શું છે ભાઈ? આજે અમે રિઝલ્ટમાં જોયું છે તો ભાઈ મારો વારો આવી ગયો તો હું લેફ્ટ થઈ ગઈ. એમાં એવું છે, અમે એક નક્કી કર્યું હતું દરેક વખતે દરેકને અલગ અલગ પ્રોત્સાહિત ઇનામ મળે. આજે અમને બરવડિયા સાહેબે બાપુએ સામેથી કીધું, કારણ કે એ 2 વખત કોમ્પિટિશનમાં નંબર 1st આવ્યા હતા. એવું છે? હા, આજે વખતે છેક સુધી રહ્યા છે પણ એ કે મારો 1st, 2nd, 3rdમાં આવે તો મને લેફ્ટ કરજો, બીજાને આપણે ભાઈ બીજાને પ્રોત્સાહિત કરજો. ભાઈ મોટી વાત છે. આની અંદર આપણે પહેલો નંબર આવે છે. યસ, સુનો ભાઈ,